નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર વતી આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 4 માં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વિશે અભ્યાસ કરવાના છે. મિત્રો, આની પહેલા આપણે ન્યૂટનના ગતિનો પ્રથમ તેમજ બીજો નિયમ જોઈ ગયા, જેનું આપણે અત્યારે થોડુંક નાનકડું એવું રિવિઝન કરી લઈએ. તેના સ્ટેટમેન્ટ શું હતું, વિધાન શું હતું જોઈએ. પ્રથમ નિયમ શું કહેતો હતો કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે, તેમજ અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ થઈ ગયો પ્રથમ નિયમ. ત્યારબાદ બીજો નિયમ આપણને શું કહેતો હતો? તો કે બીજો નિયમ આપણને વેગમાનની વ્યાખ્યા આપતો હતો. વેગમાન p mv સૂત્ર આપણને ત્યાંથી મળતું હતું. ત્યારબાદ F ma સૂત્ર આપણે સાબિત કર્યું હતું. આ બીજો નિયમ હતો, ન્યૂટનના ગતિનો બીજો નિયમ. ત્યારબાદ આજે આપણે ત્રીજો નિયમ જોવાનો છે. મિત્રો, ત્રીજા નિયમમાં શું કહે છે કે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ ઉપર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ એ જ સમયે પેલી વસ્તુ ઉપર પણ બળ લગાડતું હશે. હવે અહીંયા બંને વસ્તુ એકબીજા ઉપર બળ લગાડે છે તે બળો સમાન મૂલ્યના હશે, પરંતુ વિરુદ્ધ દિશામાં હશે. બરોબર? એટલે કે અહીં બળ હંમેશા જોડમાં જોવા મળે છે. બળ ક્યારેય એકલું લાગતું નથી, બળ હંમેશા જોડમાં આવે છે. આમાં જ આપણે કીધું ને કે જ્યારે પહેલી વસ્તુ બીજી વસ્તુ ઉપર બળ લગાડે છે, બીજી વસ્તુ પહેલી વસ્તુ ઉપર પણ બળ લગાડતું હોય છે. એ બંને બળો સમાન મૂલ્યના હશે, પણ દિશા અલગ હશે. પહેલી વસ્તુ આ તરફ બળ લગાડતું હોય છે, તો બીજી વસ્તુ આ તરફ બળ લગાડતું હોય છે. બરોબર? એટલે કે મૂલ્ય સમાન હશે પણ દિશા અલગ હશે. એટલે કે બળ હંમેશા જોડમાં જ હોય છે, એકલા બળનું અસ્તિત્વ નથી. એમ કહી શકાય કે એકલા ટૂલા બળનું અસ્તિત્વ નથી. એટલે કે એકલા ટૂલા બળનું અસ્તિત્વ નથી, બળો હંમેશા જોડમાં ઉદ્ભવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું બોર્ડને ધક્કો મારું છું, તો હું જેટલા બળથી બોર્ડને ધક્કો મારું છું એટલા જ બળથી એ બોર્ડ મને પણ ધક્કો મારશે. બરોબર? આ બળોને ક્રિયાબળ તથા પ્રતિક્રિયાબળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મેં અત્યારે ક્રિયા કરી બોર્ડ ઉપર બળ લગાડવાની, બોર્ડ પણ મારી ઉપર એક ક્રિયા કરશે, એ પ્રતિક્રિયા આપશે. બરોબર? એટલે હું જે બળ લગાડું છું એને ક્રિયાબળ કહેવાય, અને બોર્ડ જે મારી ઉપર બળ લગાડશે તેને પ્રતિક્રિયા બળ કહેવાય. બરોબર? તો આ બળોને ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ તરીકે ઓળખવામાં આવે છે. આ જ વસ્તુને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને આપણે જો ઉદાહરણ સાથે સમજવું હોય તો પહેલું ઉદાહરણ ફૂટબોલની રમતની લઈએ. મિત્રો, ફૂટબોલની રમતમાં બે સામસામી ટીમ હોય છે. બરોબર? વચ્ચે ફૂટબોલનો અત્યારે દડો છે. હવે ફૂટબોલના દડાને કિક મારવા માટે બે ટીમના ખેલાડીઓ સામસામા એકબીજા તરફ ભાગશે. હવે થાશે શું? તો કે ફૂટબોલ તરફ નજર હોવાથી બંને ખેલાડીઓ એવું પણ બને કે એકબીજા સાથે અથડાઈ પડે. બરોબર? એટલે શું થયું? તો કે બંને ખેલાડીઓએ એકબીજા ઉપર બળ લગાડે છે. બળની દિશા એકબીજા કરતા વિરુદ્ધ છે. પેલી ટીમનો ખેલાડી આ તરફ બળ લગાડતો હોય છે, બીજી ટીમનો ખેલાડી આ તરફ બળ લગાડતો હોય છે. એટલે કે બળનું મૂલ્ય સમાન હોય છે પણ દિશા અલગ છે. હવે આ ઘટનામાં ઘણી વખત ફૂટબોલની રમતમાં ખેલાડીઓ હોય છે, એ ખેલાડીઓને ઈજા થઈ જતી હોય છે. જ્યારે અથડામણ થતી હોય છે ત્યારે એવું જોવા મળતું હોય છે. બીજું એક્ઝામ્પલ લઈએ મિત્રો. એકબીજા સાથે જોડેલી બે સ્પ્રિંગો. ધારી લો કે અત્યારે એક કોઈ જડિત આધાર સાથે એક સ્પ્રિંગને ત્યાં બાંધેલી છે. બરોબર? અને એ સ્પ્રિંગનું નામ આપણે B આપી દઈએ. હવે બીજી સ્પ્રિંગને અહીંયા એની સાથે જોડાણ કરેલી છે, સ્પ્રિંગ A નામ આપી દઈએ. હવે આ સ્પ્રિંગ ઉપર આ અવલોકન કાંટો છે, અહીંયા અવલોકન દર્શાવે છે. બીજી સ્પ્રિંગમાં પણ અહીંયા અવલોકન દર્શાવે છે. હવે અહીંયા વચ્ચેથી એ બંને સ્પ્રિંગોને બાંધેલી છે, એટલે કે આ રીતના કડી લગાવેલી છે. હવે આ સ્પ્રિંગ નંબર B છે એને તો જડિત આધાર સાથે બાંધેલી છે, દિવાલ સાથે બાંધેલી છે, દ્રઢ આધાર સાથે બાંધેલી છે. એ તો સ્થિર અવસ્થામાં હોવાની છે. બરોબર? તો એની સાથે બાંધેલી છે આપણે એ સ્પ્રિંગને. હવે એ સ્પ્રિંગનો બીજો છેડો છે એ ખુલ્લો છે. હવે એ ખુલ્લા છેડેથી જો આપણે સ્પ્રિંગને ખેંચીએ તો અહીંયા જે અવલોકન કાંટા છે બેમાં, એ બંને અવલોકન કાંટામાં સમાન રીડિંગ આપણને બતાવશે. બતાવે? બરોબર? અહીંથી આપણે ખેંચીએ એટલે આ પણ થોડી ખેંચાશે અને અહીંયા પણ બળ લાગશે, એટલે બંનેમાં અવલોકન કાંટા સમાન રીડિંગ આપણને જોવા મળશે. બરોબર? તો અહીંયા શું જોવા મળે છે?
તો કે અહીંથી આપણે જેટલું બળ લગાડીએ છીએ સ્પ્રિંગ A દ્વારા જેટલું બળ લગાડીએ છીએ એનો પ્રતિકાર સ્વરૂપે સ્પ્રિંગ B છે એ વિરુદ્ધ દિશામાં બળ લગાડશે, એટલે કે આ રીતના ઘટના થશે. સ્પ્રિંગ છે એ આ દિશામાં ગતિ કરશે, સ્પ્રિંગ B છે એ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે, બરોબર. તો બળના મૂલ્ય સમાન જોવા મળશે. બળના મૂલ્ય સમાન ક્યાં જોવા મળશે? તો કે સ્પ્રિંગ કાંટામાં. સ્પ્રિંગ કાંટામાં બંને જગ્યાએ સમાન રીડિંગ જોવા મળશે, પણ દિશા અલગ હશે. હવે આ જે સ્પ્રિંગનું આપણે એક્ઝામ્પલ લીધું છે એ સ્પ્રિંગમાં સ્પ્રિંગ A દ્વારા B પર લાગતું બળ, એટલે કે સ્પ્રિંગ A દ્વારા B પર લાગતું બળ, જ્યારે બંને સ્પ્રિંગ ખેંચાતી હોય ત્યારે સ્પ્રિંગ A દ્વારા સ્પ્રિંગ B પર લાગતું બળ જેને ક્રિયાબળ કહેવાય. શું કામ? તો કે ખેંચવાની ક્રિયા તો આપણે સ્પ્રિંગ A થી કરેલી છે ને, એટલે ત્યાંથી આપણે ક્રિયા કરી છે. એટલે સ્પ્રિંગ A દ્વારા B પર લાગતું બળને ક્રિયાબળ કહેશું, અને એ જે ક્રિયા થાય છે એની પ્રતિક્રિયા સ્વરૂપે સ્પ્રિંગ B બળ લગાડશે, જેને પ્રતિક્રિયા બળ કહેશું. એટલે કે સ્પ્રિંગ B દ્વારા સ્પ્રિંગ A પર લાગતું બળ છે એને પ્રતિક્રિયા બળ કહેવામાં આવશે. આમ મિત્રો ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ શું છે એ આપણને અહીંયા બે એક્ઝામ્પલ પરથી ખ્યાલ આવે. તો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ એ જ છે, બીજું કાંઈ નથી. ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એવું જ કહે છે નિયમ, અને એ જ બની જશે આપણો નિયમ. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? આ એક ખાસ વિધાન યાદ રાખવા જેવું. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે, બરોબર. અને બીજા શબ્દોમાં કેવું હોય તો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. આવું એક નાનકડું એક્ઝામ્પલ લઈને આપણે આ નિયમને શીખી શકીએ. ત્યારબાદ હજી બે ત્રણ એક્ઝામ્પલ છે આપણે જોઈએ જેમાં આ ઘટના આપણને જોવા મળે છે, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય. એવા ઘણા અઢળક એક્ઝામ્પલ છે. એમાંથી બીજા એક્ઝામ્પલ આપણે લઈએ નિયમને સમજવા માટે. તો રસ્તા પર ચાલતી વખતે આપણે જે અનુભવીએ છીએ તે શું થાય છે? તો કે આપણે આગળ તરફ વધવા માટે આપણા પગ દ્વારા જમીન તરફ પાછળની દિશામાં બળ લગાડવું પડે છે, ત્યારે જઈને આપણે આગળ જઈએ છીએ. એટલે કે આપણે આગળ જવા માટે બળ પાછળની દિશામાં લગાડવું પડે છે. જેટલું બળ લગાડશો એટલે જ તમે આગળ જશો. એટલે કે ત્યાં પણ જોવા મળે છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. મૂલ્ય સમાન હોય છે, દિશા અલગ અલગ હોય છે. કેવી રીતના દિશા અલગ અલગ? તો કે બળ આપણે પગ દ્વારા જમીન પર પાછળની દિશામાં લગાડીએ છીએ ત્યારે જઈને આપણે આગળ તરફ ચાલી શકીએ છીએ. આ એક અન્ય એક્ઝામ્પલ થયું ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને સમજવા માટેનું. આગળ વધીએ હજી એક એક્ઝામ્પલ. બંદૂક દ્વારા જ્યારે ગોળી છોડવામાં આવે છે ત્યારે મિત્રો બંદૂકની ગોળી નાનકડી એવી હોય છે, એની સાપેક્ષે મોટી રાઇફલ હોય છે એ કોણ મોટી હોય છે? મોટી બંદૂક આપણે જોઈએ છીએ, બરોબર, એ બહુ મોટી હોય છે. બંનેના દળની જો સામ્યતા આપણે કરીએ તો ઘણો બધો તફાવત આમાં જોવા મળે છે. ગોળી છે એનું દળ છે એ ગ્રામમાં હોય છે, અને બંદૂક છે એનું જે દળ છે એ કિલોગ્રામમાં, ઘણા બધા કિલોગ્રામ જેટલું હોય છે, બરોબર. હવે આ ઘટનામાં અહીંયા જ્યારે બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે ત્યારે કઈ ઘટના થાય છે? તો કે ટ્રિગર વડે જ્યારે આપણે ટ્રિગર દબાવીએ છીએ ત્યારે બંદૂકમાંથી ગોળી છૂટે છે. હવે સ્પ્રિંગ છટકે અને ગોળી આગળ વધે છે, બરોબર, અને ગોળી ખૂબ જ વેગથી આગળ જાય છે. સાથે સાથે એ ગોળી છોડનાર વ્યક્તિ જેણે બંદૂક હાથમાં પકડેલી છે એને પાછળની દિશામાં એક ધક્કો લાગે છે, જોવા મળે છે. અહીંયા પણ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના હોય છે. ક્રિયા કઈ થઈ? તો કે બંદૂકમાંથી ગોળી છૂટવાની. પ્રતિક્રિયા કઈ થઈ? તો કે એ બંદૂક છે એ પાછળ ધકેલાવાની. પણ અહીંયા શું કીધું? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના, બરોબર. એટલે મૂલ્ય સમાન હોય છે, બળનું મૂલ્ય સમાન હોય છે. એક સરખા બળે જ ગોળી આગળની દિશામાં ગતિ કરે છે, એટલા જ બળથી એ બંદૂક પાછળની દિશામાં ગતિ કરે છે. પણ ગોળીનું દળ ખૂબ જ નાનું હોવાથી, અતિ સૂક્ષ્મ, આમ ગ્રામમાં કહીએ દળ નાનું છે એટલે તેનો વેગ વધારે હોય છે. જ્યારે બંદૂક છે એનું દળ વધારે છે એટલે વેગ એનો ઓછો હોય છે, બરોબર. એટલે જ અહીંયા ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ આધારિત આ જે બંદૂકનું ઉદાહરણ છે તેમાં સ્પષ્ટ જોવા મળે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. આમાં એક વસ્તુ આપણે ખાસ જોવાની રહી. શું? તો કે બંદૂક જ્યારે પાછળની દિશામાં ધકેલાશે ત્યારે બંદૂક દ્વારા જે વેગ પ્રાપ્ત કરેલો હોય છે ને એ વેગને રિકોઇલ વેગ નામ આપવામાં આવે છે. બંદૂકમાંથી ગોળી છૂટી, ગોળી આગળ દિશામાં ગતિ કરે છે, બંદૂક પાછળની દિશામાં ધકેલાય છે, એટલે એ જે થડકો લાગે છે ને
એ થડકો લાગે છે ને એ જે બંદૂક વેગ પ્રાપ્ત કરે છે એ વેગને રિકોઇલ વેગ નામ આપવામાં આવે છે. તો આ પણ એક ઉદાહરણ થયું ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને દર્શાવતું. ત્યારબાદ હજી એક ઉદાહરણ લઈએ બોટ પર કિનારા પર ઉતરતી વખતે. બોટ પરથી જ્યારે આપણે કિનારા તરફ ઉતરીએ ત્યારે ઘણી વખત આપણે અનુભવ્યું હોય છે. શું? તો કે જ્યારે આપણે કિનારા તરફ ઉતરીએ છીએ ત્યારે બોટમાંથી એક ડગલું જ્યારે આગળ વધારીએ છીએ ત્યારે બોટ થોડીક પાછળની દિશામાં ધકેલાતી હોય એવું આપણને લાગે છે. ઘણી વખત અનુભવેલું હોય છે. બરોબર? ત્યારે શું થાય છે? આપણે આગળ તરફ વધવું છે એટલે આપણે દ્વારા બોટ પર પાછળની દિશામાં એક બળ લાગશે અને એ બળના કારણે બોટ થોડીક પાછળની દિશામાં ધકેલાતી હોય એવું આપણને અનુભવ થતો હોય છે. થાય છે? ઘણી વખત આવું આપણે જોયેલું હોય છે. તો આવા એક્ઝામ્પલ દ્વારા ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને સરળતાથી સમજી શકાય. વિધાન યાદ રાખવાનું છે. વિધાન શું કહે છે? તો કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. બીજા શબ્દોમાં તો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ થઈ ગયો આપણો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. મિત્રો, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ આધારિત જ આપણે વેગમાનનું સંરક્ષણ જોવાનું છે. નિયમો જે કઈ છે એ નિયમો પછી વેગમાનનું સંરક્ષણ શું છે? મિત્રો, વેગમાન વિશે આપણે જોઈ ગયા છીએ. વેગમાન આપણને ક્યાં જોવા મળ્યું હતું? કયા નિયમમાં? ન્યૂટનના ગતિના બીજા નિયમમાં વેગમાન સંરક્ષણની વાત થઈ હતી. P = mv હતું. એટલે કે વેગમાન છે પદાર્થના દળ અને વેગ ઉપર આધાર રાખે છે એમ કીધું હતું. યાદ આવ્યું? બરોબર? તો એ વેગમાન છે, બરોબર, તો એ વેગમાનનું સંરક્ષણ કીધું છે. સંરક્ષણ એટલે કે જળવાઈ રહેવું થાય. બરોબર? એટલે કે વેગમાનનું સંરક્ષણ કઈ ઘટનામાં આપણને જોવા મળે છે? વેગમાનનું સંરક્ષણ થાય છે એવું શું કામ કહેવામાં આવે છે એને લગતું આપણે ચર્ચા કરીએ. બરોબર? ચાલો સમજીએ વેગમાનનું સંરક્ષણ શું છે. મિત્રો, ધારી લો કે આપણી પાસે કોઈ બે દડાઓ છે, બે પદાર્થો છે એમ પણ કહીએ આપણે. બરોબર? પ્રથમ પદાર્થ છે એ પ્રથમ પદાર્થનું દળ ma છે, જ્યારે બીજો પદાર્થ છે એ બીજા પદાર્થનું દળ mb છે. એટલે કે ma દળ ધરાવતો એક દડો છે જે આપણે અહીં દોરેલો છે, બરોબર, અને mb દળ ધરાવતો એક દડો છે. પ્રથમ દડો છે ma દળ ધરાવતો, તેનો પ્રારંભિક વેગ ua છે. એટલે કે ma દડો ua જેટલા વેગથી ગતિ કરે છે અને mb દડો છે તેનો વેગ ub છે. એટલે કે તે ub જેટલા વેગથી ગતિ કરે છે. તો આના મિત્રો અહીંયા જો આપણે દર્શાવ્યું ma દળ ધરાવતો દડો છે એ ua જેટલા વેગથી આ દિશામાં ગતિ કરે છે, બરોબર, અને mb દળ ધરાવતો દડો છે એ ub જેટલા વેગથી આ દિશામાં ગતિ કરે છે. એટલે કે બંને દડાઓ એક સુરેખ પથ પર સમાન દિશામાં જ ગતિ કરે છે, પરંતુ અહીં દડો ua છે તેનો વેગ દડા ub કરતા વધારે છે. એટલે કે ua વેગ is greater than ub. બરોબર? તેથી શું થશે? એક સમય એવો આવશે બંને એક સમાન દિશામાં જ ગતિ કરે છે, બરોબર, એટલે એક સમય એવો આવશે કે દડો a છે એ દડા b સાથે અથડાઈ જશે. થશે? આવું થશે જ ને? બરોબર? એટલે કે ઈ જે ઘટના છે એ ઘટના અહીંયા આપણે દર્શાવી છે. દડો a છે દડા b સાથે અમુક સમય પછી અથડાશે. થાય અથડામણ, અને ઈ અથડામણ અમુક સમય સુધી ચાલે. એટલે આપણે એને કહીએ કે t સમય સુધી અથડામણ ચાલે છે. પછી એ કઈ અથડાયા જ ન કરે, એક સાથે ભેગા જ ન થઈ જાય, પછી છૂટા પડી જાય પાછા. ફોર એક્ઝામ્પલ તરીકે આ દડો a છે, આ દડો b છે, બરોબર, બંને સુરેખ પથ ઉપર એક જ દિશામાં જાય છે, પણ ua નો વેગ વધારે છે ub કરતા, એટલે એક સમયે ભટકાઈ જશે. અહીંયા ભટકાઈ ગયા પછી એ છૂટા પડી જશે. થાય આવી ઘટના, બરોબર. તો આમાં આપણે વાત કરીએ આગળ, તો કે અહીંયા અથડામણ પહેલા આપણને આ આકૃતિમાં જોવા મળે છે, બરોબર, બંનેના વેગ પ્રારંભિક વેગ, પ્રથમ દડો છે તેનો પ્રારંભિક વેગ ua, બીજો દડો છે એનો પ્રારંભિક વેગ ub છે. અહીંયા અથડામણ થાય છે અને અથડામણ બાદ જે પ્રથમ દડો હતો એનો અંતિમ વેગ va બની જશે, બરોબર, અને બીજો દડો છે તેનો અંતિમ વેગ vb બની જશે. જો મિત્રો આ અથડામણ પહેલાની ઘટના છે, એટલે કે પ્રારંભિક અવસ્થા છે, અને પ્રારંભિક અવસ્થાના વેગને પ્રારંભિક વેગ u થી દર્શાવીએ છીએ,
તેથી કરીને આપણે u અહીંયા અને u લખેલો છે. અહીંયા અથડામણ થાય છે ને અહીંયા અથડામણ થઈ ગઈ છે, અને અથડામણ થઈ ગઈ એટલે કે એ અંતિમ ઘટના બની ગઈ. એટલે એ બંને દડાઓ જે કંઈ વેગ પ્રાપ્ત કરશે તે અંતિમ વેગ છે. અંતિમ વેગને આપણે v વડે દર્શાવીએ છીએ. માટે કરીને પ્રથમ દડો છે તેનો અંતિમ વેગ va, બીજો દડો છે તેનો અંતિમ વેગ vb લખેલો છે. સમજાણું મિત્રો? હવે અહીંયા અથડામણ પહેલાની ઘટના છે, આ અથડામણ પછીની ઘટના છે. હવે અથડામણ દરમિયાનની વાત કરીએ. અથડામણ દરમિયાન શું થશે? આ પહેલો દડો નહીં, આ પહેલો દડો, આ બીજો દડો, બે ભટકાશે. બરોબર? ભટકાય ત્યારે શું થશે? તો કે પહેલો દડો છે એ બીજા દડા ઉપર અમુક બળ લગાડતો હોય છે. એ જ સમયે આપણે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ જોયો એમ બીજો દડો પણ પહેલા દડા ઉપર બળ લગાડતો હોય છે. બળના મૂલ્ય સમાન હોય છે, પણ દિશા અલગ અલગ હોય છે. પહેલો દડો આ દિશામાં બળ લગાડતો હોય છે, બીજો દડો આ દિશામાં બળ લગાડતો હોય છે. એટલે કે બળના મૂલ્ય સમાન હોય છે, પણ દિશા અલગ અલગ હોય છે. જો આને આપણે દર્શાવવી હોય તો કઈ રીતના દર્શાવી શકાય? તો કે પ્રથમ દડો બીજા દડા ઉપર બળ લગાડે છે, એની દિશા કઈ છે? તો કે આ. બરોબર છે? તીર દ્વારા દર્શાવ્યું છે. અને દર્શાવવું હોય તો કેમ દર્શાવાય? પ્રથમ દડા વડે બીજા દડા પર લાગતું બળ FAB. હવે એ જ સમયે બીજો દડો પહેલા દડા ઉપર બળ લગાડશે તો એની દિશા વિરુદ્ધ દિશામાં આવી છે. જો અહીં એરો મારેલો છે આપણે, તો એને દર્શાવશું કેમ? તો કે બીજા દડા દ્વારા પહેલા દડા પર લાગતું બળ FBA, પહેલા દડા દ્વારા બીજા દડા પર લાગતું બળ FAB, બીજા દડા પર દ્વારા બીજા દડા દ્વારા પહેલા દડા પર લાગતું બળ FBA. બંનેના મૂલ્યો સમાન હશે, પણ દિશા અલગ હશે. બળના મૂલ્યો સમાન હશે અને દિશા અલગ અલગ હશે. તો આકૃતિ ઉપરથી આપણે અથડામણની ઘટના જોઈ. હવે આ અથડામણ t સમય સુધી ચાલતું હોય ત્યારે દડા a દ્વારા b પર લાગતું બળ જે આપણે જોયું a દ્વારા b પર લાગતું બળ FAB દ્વારા દર્શાવાય, અને b દ્વારા a પર લાગતું બળ FB દ્વારા દર્શાવાય. હવે અથડામણ દરમિયાન વેગમાનમાં ફેરફાર થશે. થાય ને? અથડામણ પહેલા વેગમાન કેટલું હતું? તો કે વેગમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ. વેગમાન બરાબર દળ અને વેગનો ગુણાકાર થાય. એટલે કે પ્રથમ દડો છે તેનું વેગમાન, અને આપણે આ વેગમાનને p1 કહીએ. વેગમાનને p વડે દર્શાવીએ છીએ ને, બરોબર? આપણે આ વેગમાનને p1 કહીએ. p1 શું થશે? ma બરોબર? અને અથડામણ પહેલા બીજા દડાનું વેગમાન જેને p2 કહીએ, બરાબર? એ કેટલું થશે? mb થાય. એટલું આ અથડામણ પછીની ઘટના છે ને? અથડામણ પછીની ઘટના. તો અથડામણ પછીની ઘટનામાં પ્રથમ દડો છે એને p ડેશ નામ આપી. પ્રથમ દડો છે એનું વેગમાન કેટલું થશે? તો કે p ડેશ નામ આપ્યું છે દળ અને વેગનો ગુણાકાર, એટલે કે ma va. અને બીજો દડો છે તેનું વેગમાન કેટલું થશે? તો કે આનો વેગમાન p ડબલ ડેશ નામ આપી, બરાબર દળ અને વેગનો ગુણાકાર mv vb. આમ અહીંયા આપણે અથડામણ પહેલાના બંનેના વેગમાનો જોયા અને અથડામણ બાદના બંનેના વેગમાનો જોયા. વેગમાનનું સંરક્ષણ થાય છે કે નહીં એ જોવાનું છે આપણે. તો આપણે જોઈએ અહીંયા અથડામણ દરમિયાન વેગમાનમાં ફેરફારનો દર આપણે અત્યારે મેળવવો હોય તો પ્રથમ તો એ દડા માટે આપણે જોઈએ, બરોબર? એ દડામાં વેગમાનમાં શું ફેરફાર થાય છે એ જોઈએ. પછી આપણે બી દડા માટે જોશું. તો પ્રથમ દડા માટે જે વેગમાનમાં ફેરફાર થાય છે એને આપણે FAB દ્વારા દર્શાવીએ અથવા ક્રિયાબળ દ્વારા દર્શાવીએ. એ દડા દ્વારા બી દડા પર લાગતું બળ, એ દડા દ્વારા બી દડા પર લાગતું બળ, બરોબર? જેને ક્રિયાબળ કીધું આપણે, બરોબર? એને દર્શાવવા માટે FAB સિમ્બોલ દર્શાવ્યું છે, બરોબર? એટલે એ દડા માટે આપણે ક્રિયાબળ જેને FAB વડે દર્શાવ્યું છે એ કેટલું થશે? મિત્રો સૂત્ર આપણને ખબર છે ન્યૂટનના ગતિનું F ma છે, બરોબર? તો F બરાબર ma સૂત્ર ઉપરથી જ અહીંયા આપણને કીધું છે ને F ma આપણે અહીંયા લખ્યું છે, બરોબર? પણ અહીંયા પ્રથમ દડાની વાત છે, પ્રથમ દડાની. એટલે પ્રથમ દડાનું દળ કેટલું છે? ma છે. તેથી ખાલી
એમ ન લખતા એમ એ લખશું, અહીંયા એમ ન લખતા એમ એ લખશું અને પ્રવેગ એ લખીએ, બરોબર. તેથી એમ કેપિટલ એ અને એ આ રીતનું બને f m માં, બરોબર. હવે એમ એ એમ નામ રાખશું, એ શું છે તો કે પ્રવેગ છે. પ્રવેગ નું સૂત્ર આપણને ખબર છે v - u ના છેદમાં t, બરોબર. તો v એ લખશું કારણ કે પ્રથમ દડો છે, એ દડાની વાત થાય છે, બરોબર. એટલે ખાલી v અને u નહીં લખીએ, va - ua છેદમાં t એમ લખશું. તો આમ પ્રથમ દડા વખતે જે વેગમાનનો ફેરફાર છે એનું સૂત્ર આપણને અહીંયા જોવા મળે. ત્યારબાદ વાત કરીએ આપણે આગળ b દડા માટે. b દડા માટે સેમ f ma ઉપરથી વેગમાનમાં જે કઈ ફેરફારનો દર છે mb a, બરોબર. mb a ની જગ્યાએ vb ub લખશો. સેમ આ જ ઘટના મિત્રો, આ તમે જો વ્યવસ્થિત સમજી એટલે આ વખત ફરી વખત સમજવી ન પડે, બરોબર. તેમ છતાં આપણે જોઈએ બીજો દડો છે માટે અહીંયા mb લખ્યું છે. અહીંયા શું હતું, પ્રથમ દડો હતો એટલે ma લખ્યું, અહીં બીજો દડો છે એટલે mb લખ્યું છે, બરોબર. હવે પ્રવેગ a એટલે કે વેગમાં થતો ફેરફાર, બરોબર. વેગમાં થતો ફેરફાર એટલે કે v - u ના છેદમાં t. હવે v છે એ v ખાલી ન લખતા vb લખશું અને u છે એ u ખાલી ન લખતા ub લખશું. તો આ રીતનું આપણે પ્રથમ દડા માટે અને બીજા દડા માટે સૂત્ર આ રીતના મળશે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ત્રીજા નિયમ અનુસાર a દડા દ્વારા b પર લાગતું બળ F ab વડે દર્શાવીએ અને b દડા દ્વારા a પર લાગતું બળ FBA દ્વારા દર્શાવીએ. આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આપણે જોયું ને કે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ એવું છે કે પ્રથમ પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર જે બળ લાગે છે એ જ સમયે બીજો પદાર્થ પ્રથમ પદાર્થ ઉપર બળ લગાડે છે, પણ એ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીંયા એમ જ કીધું ને કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર. એટલે કે આપણે આમ લખી શકીએ કે આ બળ અને આ બળ છે એ સમાન મૂલ્યનું છે, બરાબર. એટલે વચ્ચે બરાબરની નિશાની મૂકી આપણે FAB FBA, પણ વિરુદ્ધ દિશાના હોય છે. વિરુદ્ધ દિશા છે એટલે અહીંયા આપણે ઋણ નિશાની મૂકેલી છે, બરાબર. તેથી બનીને સૂત્ર આમ બનશે FAB FBA. હવે શું કરશું, FAB અને FBA ના જે કિંમતો છે, FAB ની કિંમત શું છે તો કે આ રહી, FBA ની કિંમત કેટલી છે તો કે આ રહી. બંને કિંમતો મૂકી દી. ચલો જી FAB ની કિંમત મૂકીએ. FAB શું છે MA કૌંસમાં VA - UA ના છેદમાં T. જો આ લખ્યું MA કૌંસમાં VA - UA ના છેદમાં T, બરાબરની નિશાની આમ નામ માઈનસ ની નિશાની આમ આમ. પછી FBA ની કિંમત કેટલી છે, FBA ની કિંમત તો કે MB કૌંસમાં VB - UB છેદમાં T આવી રહ્યું, બરોબર. હવે તો કે બંને બાજુએ T કોમન છે એટલે ઉડાડી દે, છેદમાં છે. હવે અંશ જ વધ્યો, ખાલી અંશનો ગુણાકાર કરી નાખીએ તો શું થશે, m પહેલો વખત આની સાથે બીજી વખત આની સાથે ગુણાકાર એટલે કે MA VA જો લખ્યું માઈનસ MA UA બરાબરની નિશાની એમ નામ રાખશું, માઈનસ નિશાની આગળ આમ નામ રાખીએ કૌંસ છોડતા MB VB માઈનસ માઈનસ પ્લસ થઈ જાય MB UB આ રીતનો ગુણાકાર થાય. હવે આને વ્યવસ્થિત ખાલી ગોઠવી દેવાના છે. v વાળા પદને એક બાજુ ગોઠવીએ અને u વાળા પદને એક બાજુ ગોઠવા છે. કેવી રીતના ગોઠવા છે તો કે જો આ MA VA આમ નામ છે, આમ નામ રાખ્યું, બરોબર. આ v વાળું પદ હતું એને આ બાજુ લઈ આવી, આ માઈનસ છે બરાબરની આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, બરોબર. એટલે આ આખું પદ બરાબરની આ બાજુ આવ્યું ત્યારે પ્લસ થઈ ગયું. તો આટલું આ પ્રથમ પદ ડાબી બાજુનું આપણું ક્લિયર થઈ ગયું. હવે જમણી બાજુ આપણે વધીએ આગળ. જમણી બાજુ જુઓ જે આ પદ છે MA UA ઈ માઈનસ છે, બરાબરની આ બાજુ જાય તો પ્લસ થઈ જશે એટલે MA UA થયું, બરોબર. આ પદ તો ઓલરેડી અહીંયા પડ્યું જ છે MA UB, ઓકે. હવે આને જો આપણે પાછું ડાબું જમણું કરી નાખીએ, સરખાઈ નાખીએ, આ આખું પદ આ બાજુ લઈ લે, આ આખું પદ આ બાજુ લઈ લે તો MA UA MB UB આવી ગયું આખે આખું પદ.
અને આ પદ છે એને અહીંયા લખી નાખીએ MA VA અને MB VB. તો અહીંયા જુઓ જી MA UA અને MB UB શું છે તો કે એ અથડામણ પહેલાના વેગમાનો છે. આ જો આ MA UA ક્યાં છે MA UA આ રહ્યું અથડામણ પહેલા પ્રથમ દડાનું વેગમાન બરોબર. અને MB UB શું છે તો કે અથડામણ પહેલા બીજા દડાનું વેગમાન MB UB બરોબર. એ જ રીતના અથડામણ પછી પ્રથમ પદાર્થ છે એનું વેગમાન MA VA છે. તો જો આ MA VA અને બીજો દડો છે એનું વેગમાન કેટલું છે MB VB આ MB VB. તો કે અહીં ડાબી બાજુનું જે પદ છે અથડામણ પહેલાના વેગમાનનો સરવાળો છે અને જમણી બાજુનું જે પદ છે એ અથડામણ બાદના વેગમાનનો સરવાળો છે. એટલે કે અથડામણ પહેલા બંને પદાર્થોના વેગમાનનો સરવાળો અને અથડામણ બાદના બંને પદાર્થોના વેગમાનનો સરવાળો સમાન હોય છે, સમાન મળે છે. એટલે કે જળવાઈ રહે છે. પહેલા જેટલું વેગમાન હતું એટલું જ અંતમાં વેગમાન રહે છે. અહીંયા વેગમાન જળવાઈ રહે છે એમ કહીએ આપણે. અથવા એને બીજા શબ્દોમાં કેવું હોય તો વેગમાનનું સંરક્ષણ થાય છે એમ કહી શકાય. અહીં બાહ્ય બળ લાગતું ન હોય ત્યારે વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે કે એક પણ પ્રકારનું બાહ્ય બળ નથી લાગતું ત્યારે વેગમાન જળવાઈ રહે છે અથવા વેગમાનનું સંરક્ષણ થાય છે એમ કહીએ આપણે. જેને વેગમાનનું સંરક્ષણ નામ આપવામાં આવે છે. આ ઘટના જે કઈ છે ને વેગમાનનું સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આને વિધાન સ્વરૂપે લખવું હોય તો આ રીતના લખી શકાય કે અથડામણની ઘટનામાં બે વસ્તુઓનું કુલ વેગમાન અચળ રહે છે. અથડામણની ઘટના આપણે જોઈએ મિત્રો અહીંયા અથડામણની ઘટનામાં બે વસ્તુઓનું કુલ વેગમાન અચળ રહે છે. આ જો બે વસ્તુનું કુલ વેગમાન બરોબર. આ બે વસ્તુઓનું કુલ વેગમાન અચળ રહે છે બરોબર અથવા તેનું સંરક્ષણ થાય છે એમ કહેવાય. તો આપણે મુખ્યત્વે જે જોવાનું હતું આ ચેપ્ટરમાં ન્યૂટનના ગતિનો પ્રથમ, બીજો અને ત્રીજો નિયમ એ આપણે જોયો. ઉપરાંત વેગમાન સંરક્ષણનો નિયમ પણ જોયો. મિત્રો જે કોઈ પણ સંરક્ષણના નિયમો આવે એ ખાસ અગત્યના હોય છે અને એ વ્યવસ્થિત આપણે કાળજીપૂર્વક શીખવાના રહે, યાદ રાખવાના રહે. પરીક્ષાલક્ષી બધા હોય છે. તો આ બધું જોયા પછી આના લગતા જે કાંઈ એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ રાખશું. આભાર. જય હિન્દ.